राज्य सरकार द्वारा बनासकांठा जिला में 4 नवा तालुकाओ नवा बनावीने तेनुं नोटिफिकेशन बहार पाड़ी देवाय छे। परंतु पालनपुर तालुकाना गढ़ गामने तालुको बनाववानी वर्षो जूनी मांग होवा छतां तालुको न बनावता गढ़ गामना लोकोए सूत्रोच्चार करी आगामी समयमां आवनारी तमाम चूंटणीओनो 30 गामना लोको बहिष्कार करशे अने उग्र आंदोलन चीमकी आपी छे। पालनपुर तालुकाना गढ़ गामने नवाबी काळमां तहसीलनो दरज्जो आपवामां आव्यो हतो। 20,000 जेटली वस्ती धरावता गढ़ गाममां सरकारी होस्पिटल, पशु दवाखानु, पोलीस स्टेशन, विद्युत कचेरी सहित अनेक सरकारी कचेरीओ आवेली छे। गढ़ गाम आजुबाजुना 35 થી 40 गामोथी वेपार धंधा साथे संकळायेलुं छे, जेना कारणे आजुबाजुना गामोना मोटाभागना लोको गढ़ गाम आवे छे। गढ़ गाममां अनेक कचेरीओ सहित बैंक अने 100 जेटला हीराना कारखाना होवाथी आजुबाजुना गामोना लोको धंधार्थी गढ़मां रोज अवरजवर करे छे। तेनी गढ़ पंथकना विस्ताરના विकास माटे गढ़ने तालुको बनावવો જોઈએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકોની પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે। અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે, પરંતુ હજુ સુધી ગઢને તાલુકો બનાવવામાં આવ્યો નથી। ત્યારે ગઢ ગામના લોકોએ આજે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। भारत माता की जय। अमारी वर्षों जूनी मांगनी है कि गढ़ने तालुको बनावो। धारासभ्यनी, संसद सभ्यनी, तालुका पंचायत, जिला पंचायतनी चूंटणीओ आवे एटले अनेक नेताओ वचनो आपीने जाय छे पण गढ़ने तालुको बनावता नथी। तो हवे अमे आवता सोमवारथी कलेक्टरमां आवेदनपत्र आपशुं एक अने जे बी राजकीय पक्षना के विरोध पक्षना कोई बी नेताओ ज्यारे चूंटणी प्रचारमां आवशे એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું અને વોટ નહીં આપીએ કે નહીં આપવા દઈએ। હવે એક જ વાત છે કે ગઢને તાલુકો બનાવશે નહીં ત્યાં સુધી કોઈ બી રાજકીય પક્ષોને સહકાર આપવામાં આવશે નહીં। હમણાં 13 તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા। ગઢ ગામની લગભગ 30 વર્ષથી માંગ છે કે ગઢને તાલુકો બનાવો। ગઢની આજુબાજુ લગભગ 35 ગામો આવેલા છે। ગઢ મોટું ગામ છે, 15 થી 20,000 વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે। ગઢ ગામની અંદર ઘણી બધી સુવિધાઓ કે સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી। તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ જોઈ રાહ અમે કેટલા દિવસ જોઈશું। અમને તાલુકો અર્જન્ટમાં રાતોરાત કર્યો, નહીં તો પછી ઉગ્ર આંદોલન થશે ને ઉગ્ર માંગો થશે। લોકોની પીડાને ઉભા કરવા માટે શું કરવામાં થયો છે? ખોટા લોકોને આક્રોશ માટે આપે ફેરાવો છે। 30 વર્ષ સુધી માંગ હોય, ગઢ ખરેખર લાયક છે 30 વર્ષની અને આજુબાજુ 35 ગામડા જોડે સરકાર કેમ શું છે? કઈ એની નેતાગીરી નબળી છે કે શું? કઈ ખબર પડતી નથી કે કોઈને રસ નથી, પણ જો ટૂંક સમયમાં નહીં થાય તો પાકું છે। સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી। જો કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવથરા જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હળાદ તાલુકો અને ઓગળ તાલુકો તેમજ વાવથરા જિલ્લામાં નવો રાહ અને ધણીધર તાલુકો બનાવે તેનું નોટિફિકેશન બહાર પડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જો કે ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાર સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સમયથી ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદનપત્રો આપવા છતાં ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની હોય, ગમે તે હોય, જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય, છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમારો જો 4 તાલુકા આપ્યા અને અમને તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે। બીજું કે આ વિસ્તારની નેતાગીરી બોધી છે, પણ હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને દરેક નેતાઓને બી અમે જણાવવા માંગીએ છીએ કે હવે દરેક સમાજ અમે એક છીએ। ગઢની અંદર આજુબાજુના 30 ગામોમાંથી ગમે તેટલી પબ્લિક આવશે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, કલેક્ટરને આવેદનપત્ર બી આપીશું અને એટલા કરવા જ અમે છોડી નહીં દઈએ। બાકી જ્યાં સુધી અમારું ગઢ તાલુકો નહીં બને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું અને એ સમયમાં આવનારી દરેક ચૂંટણીઓ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગમે તે હોય તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અને અમારું એક જ સૂત્ર છે કે અમારો ગઢ તાલુકો નહીં બને તો અમે વોટ આપશું નહીં।